तो जेतपुर राजकोट नेशनल हाईवे पर वीरपुर पास रोड पर खाड़ा के पछी खाड़ा में रोड તે નક્કી કરવું જ મુશ્કેલ છે। એક તરફ જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પર એક બાજુ 1200 કરોડ રૂપિયાના ખર્ચે 6 લેન રોડનું કામ ચાલી રહ્યું છે, તો બીજી બાજુ વરસાદના કારણે મોટાભાગના રોડ ખાડા ખબડાવાળા તેમજ ધોવાયેલા જોવા મળી રહ્યા છે, જેથી વાહન હાલક ડોલક થતા માંડ ચાલે। ત્યાં ધૂળની ડમરીઓ ઉડવાને કારણે આગળનું વાહન ન દેખાય તો અકસ્માત થવાનો ભય રહે છે। રોડની આવી હાલતમાં પણ બે ટોલ પ્લાઝા પર વાહન ચાલકો પાસેથી મસમોટો ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યું છે, જેથી 6 લેન રોડ સંપૂર્ણ બની ન જાય ત્યાં સુધી ટોલ ન વસૂલવા માટે વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। આપણે રાજકોટથી ને ગોંડલ લઈને આવીએ તો રોડ ઉપર કાંકરીઓ ઉડે છે, ખાડા એટલા પડી ગયા છે કોઈ રીતે આપણું વાહન ન ચાલી શકે ને આ બે ટોલ નાકા લે છે તો તે વસ્તુ આ રોડ ઉપર કોઈ સમારકામ નથી થતું, તો એ લોકોને રોડ ઉપર સમારકામ કરાવવું જોઈએ। કાંકરીઓ ઉડે એમના કારણે શું અકસ્માત? કાંકરીઓ ઉડે તો કે આપણે કોઈ બીજાના વાહનમાં છટકીને કાંકરી આપણા વાહનમાં આવે, કાચ ફૂટી શકે કે એક્સિડન્ટ થઈ શકે તેવી ઘણી બધી સંભાવના રહે કાંકરીના હિસાબે। જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પર ઊભા છીએ। આ રોડ ઉપર વરસાદના કારણે કાંકરીઓ છૂટી પડી ગઈ છે અને એટલા મસ્ત મોટા ખાડા છે કે ખાડાની અંદર રોડ છે કે રોડની અંદર ખાડા એ ખબર નથી પડતી અને કાંકરીઓ છૂટી પડી ગઈ છે એટલે 2 વ્હીલ ને 4 વ્હીલ સ્લીપ થવાની ભીતિ રહે છે અને ઘણીવાર પણ બનાવો બનેલા છે કે 2 વ્હીલ 4 વ્હીલ સ્લીપ થઈ ગયેલી છે અને અહીંયા જેતપુર અને રાજકોટ નેશનલ હાઈવે ઉપર 2 ટોલ ટેક્સ હોવા છતાં પણ આ રોડનું સમારકામ કરવામાં